હવે આપણે ઓલમોસ્ટ બંધારણના ટોપિક ક્લિયર થઈ ગયા છે. ઓકે, એક બંધારણનો ઇતિહાસવાળું બાકી છે. તો એ મારા જે આગળના 2 લેક્ચર મેં એક બેચમાં લીધા તે એ મુકાઈ દઈશ, અને એમાં કંઈ છે નહીં, એમાંથી એકાદો ક્વેશ્ચન આવશે તો બી. અને બાકી એક સરે 4 લેક્ચર લીધા છે, એ તમારે જોવા હોય તો એ જોઈ લેજો. ઓકે, બાકી ઓલમોસ્ટ આપણું પોલિટી જે છે તમારી બેચમાં ખતમ થઈ ગયું છે. એકાદો વચ્ચે આઈઆરનો જે પોર્શન જે છે ઇન્ટરનેશનલ રિલેશનનો, તો એ અલગથી ભણાવવાના ન હોય. આઈઆર એ કરંટ અફેર બેઝ હોય કે ભાઈ સાર્ક ધારો કે ચર્ચામાં છે તો એનો ક્વેશ્ચન આવે, ક્વાડ દેશ ધારો કે ચર્ચામાં છે તો એનો ક્વેશ્ચન આવે. ક્લિયર થાય છે? એટલે તમારે પ્રિલિમમાં હવે કયો સિલેબસ બાકી છે, કયો વિષય બાકી છે? ઓકે, જીઓગ્રાફી, ભૂગોળ જે છે એ બાકી છે. એ બી આપણે ધીમે ધીમે પૂરું કરી નાખશું, એટલે એ ચિંતા ના કરતા, કમ્પ્લીટ થઈ જશે બધું. પણ જેટલું પહેલાં કરાવ્યું છે એટલું વ્યવસ્થિત પૂરું કરો. હજી એ પૂરું નથી થયું તમારે. એટલીસ્ટ વી હેવ ટુ કમ્પ્લીટ ઇટ. પહેલાં એ આપણે જે છે વ્યવસ્થિત પૂરું કરવું પડે. અને ક્વાઇટ ઇનફ છે. મેં જેટલું પોલિટી કરાવ્યું તમારે 50માંથી 45 માર્ક્સ મિનિમમ આવી જશે. મેં લેક્ચરે મૂક્યો હતો ભાઈ 25માંથી 25 STIમાં આવ્યું. ઓકે, એટલે આવી જશે, ચિંતા ના કરતા. ઓકે, બહુ લોડ નહીં લેવાનું, જેટલું કરાવ્યું એટલું પહેલાં પૂરું કરી નાખો વ્યવસ્થિત રીતે. ઓકે, તો હવે આપણે મુખ્ય પરીક્ષામાં આગળ વધીએ. મેઇન્સની અંદર જે પોલિટીની અંદર કયા પ્રકારના મુખ્ય પરીક્ષાના પ્રશ્ન આવી શકે એની આપણે ચર્ચા કરીએ. કે ભાઈ પ્રિલિમમાં તો આપણે જોઈ લીધું કે ફેક્ચ્યુઅલ બેઝ ઉપર બધા ક્વેશ્ચન આવે છે, પણ મેઇન્સમાં એનાથી થોડુંક એડવાન્સ હશે. પ્રિલિમમાં તો તમારે કુંડાળા કરવાના છે, પણ મુખ્ય પરીક્ષાની અંદર જે પ્રશ્ન આવશે એની અંદર ખાલી કુંડાળા નથી કરવાના, એની અંદર 200 શબ્દમાં લખવાનું છે. એટલે ધારો કે ક્લાસ 1-2ની પરીક્ષા છે તો એની અંદર 5 પ્રશ્નો પોલિટીના આવશે, બંધારણના આવશે જીએસની અંદર. ધારો કે STIની પરીક્ષા છે તો એની અંદર 3 પ્રશ્ન તમારે બંધારણના આવતા હોય છે. એટલા ક્વેશ્ચન આવે છે પોલિટીના. તો બંધારણ આપણા માટે ઘણો અગત્યનો વિષય થઈ જાય છે. એવી જ રીતે તમારે આમાં જે બીજા એક્સ્ટ્રા વિષય આવશે, પબેડ અને એથિક્સ, જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર, તો આ પણ તમારે અલગથી વિષયો આવે છે જે તમે પ્રિલિમમાં ભણ્યા નથી. બાકી બધા એવા જીએસના વિષયો છે જે તમે પ્રિલિમમાં ભણી ગયા હશો. ગુજરાતી ઇંગ્લિશ તમે પ્રિલિમમાં ભણ્યા નથી, તો ગુજરાતી ઇંગ્લિશ અહીંયા ફોર્મેટ વાઇઝ આપણે પ્રિપેર કરાવશું કે કયા પ્રકારના ક્વેશ્ચન એમાં પૂછાઈ શકે. એટલે હવે આપણે આપણી જે મેન્ટાલિટી જે છે થોડી ચેન્જ કરવાની છે કે ભાઈ આપણો આન્સર કોન્ક્રીટ કઈ રીતે બને. આપણે મુખ્ય પરીક્ષાની અંદર જે જવાબ લખીએ છીએ એ સારામાં સારો જવાબ આપણે કઈ રીતે લખી શકીએ. તો એની અંદર મેઇન્સની અંદર જે આપણે આન્સર લખીએ છીએ તો એની અંદર શું શું ધ્યાનમાં રાખવું જોઈએ. મુખ્ય પરીક્ષાની અંદર જે જવાબ લખીએ છીએ એની અંદર કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે. આર્ટિકલનો કઈ રીતે યુઝ કરવાનો, સુપ્રીમ કોર્ટના કેસનો કઈ રીતે યુઝ કરવાનો. આજે હું તમારી ટેલિગ્રામ ચેનલની અંદર એક PDF મૂકી દઉં છું, બધાએ વાંચવાનું ચાલુ કરી દેવાની છે. સુપ્રીમ કોર્ટના અગત્યના કેસો, 100 જેવા કેસો છે, એ વાંચવાના, ગમે ત્યાં આપણે યુઝ કરી શકીએ. ક્લિયર થાય છે? એટલે પહેલાં તો મારે આન્સરને કોન્ક્રીટ બનાવવા માટે શું કરવું પડે, મારી પાસે કયું બેઝિક નોલેજ હોવું જોઈએ. જો અહીંયા હું સિમ્પલ એવું નહીં લખાવું કે મૂળભૂત અધિકારો વિશે નોંધ લખો. અહીંયા હું જે ક્વેશ્ચન કરાવીશ આખો અલગ પ્રકારનો હશે. જેમ કે ભારત દેશના બંધારણે એક હાથે મૂળભૂત અધિકારો આપ્યા છે અને બીજા હાથે મૂળભૂત અધિકારો છીનવી લીધા છે. મૂલ્યાંકન કરો. આમાં ડોફરાઈ જઈએ આપણે કે આ કઈ રીતે મૂલ્યાંકન કરવાનું, પણ મેઇન વસ્તુ એ જ છે. આ મેઇન્સ એક્ઝામ છે ને ભાઈ, અને આખા ગુજરાતની અંદર મેઇન્સના અલગથી લેક્ચર કોઈ નથી કરાવતું. પ્રિલિમ વખતે જ મેઇન્સનું એકાદો ક્વેશ્ચન લખવા આપી દેશે. આપણે પ્રિલિમ તો પૂરું કર્યું, હવે મેઇન્સ અલગથી કરાવીએ છીએ. પ્રિલિમના તો આપણે લેક્ચર જોયા, મેઇન્સના અલગથી આપણે આપીએ છીએ, તમને મુખ્ય પરીક્ષાના અલગથી આપીએ છીએ. તો બંધારણની અંદર કોન્સ્ટિટ્યુશનની અંદર શું ધ્યાન રાખીશું, કેવા પ્રશ્ન આવે, તો આપને સિલેબસ આપેલો જ છે. મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ બેઝિકલી આપેલો જ છે કે ભાઈ આ તમારો મેઇન્સનો સિલેબસ છે. તો બંધારણમાં જે પ્રશ્ન આવે ને એમાં 2 પ્રકારના પ્રશ્નો હોય. કોઈ પણ મેઇન્સની અંદર પ્રશ્ન પૂછાશે તો ધેર આર 2 ટાઈપ ઓફ ક્વેશ્ચન.
એક ક્વેશ્ચનને હું કહું છું સ્ટેટિક પ્રશ્નો. એક પ્રશ્નોને હું કહું છું સ્ટેટિક ક્વેશ્ચન, અને બીજા પ્રશ્નોને હું કહું છું એનાલિટિકલ પ્રશ્ન, કે જેમાં તમારું એનાલિસિસ માગી લે. જેમાં શું માગે? એનાલિસિસ. સ્ટેટિક પ્રશ્નો અને બીજી બાજુ એનાલિટિકલ પ્રશ્નો, કે જેમાં તમારો વ્યૂ જે છે એ આપવો પડે. તો સામાન્ય રીતે ધારો કે ક્લાસ 1-2માં 5 પ્રશ્નો આવે તો એમાં રેન્જ એવી હોય કે ત્રણ સ્ટેટિક ક્વેશ્ચન પૂછે, 2 જે છે એનાલિટિકલ પૂછે, અથવા એવું બને કે 2 સ્ટેટિક પૂછે ને 3 કેવા પૂછે? એનાલિટિકલ. ઘણી વખત 4 એનાલિટિકલ પૂછી નાખે. સ્ટેટિક પ્રશ્નો એટલે એવા પ્રશ્નો કે જેમાં તમારે ફેક્ચ્યુઅલ બાબતો જ લખવાની છે, કે જે તમે કોઈ પુસ્તક વાંચીને પણ કરી શકો. કોઈ બુક વાંચીને, તમે ધારો કે કોઈ બુક વાંચી હોય, પુસ્તક વાંચ્યું હોય, તો એમાંથી બી તમારે એમાં અભિપ્રાય નથી આપવાનો. સ્ટેટિક પ્રશ્નની અંદર તમારો કોઈ અભિપ્રાય ન હોય. ઉદાહરણ તરીકે હું તમને કહું કે આરપી એક્ટ 1951 અંતર્ગત ગેરલાયકાતના પ્રાવધાન. આ ક્વેશ્ચન 26 નંબરની જીપીએસસીમાં હતો. જે 26 નંબરની જીપીએસસીની જે મુખ્ય પરીક્ષા હતી, તો ત્યાં આગળ આ પ્રશ્ન હતો કે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 અંતર્ગત જે સાંસદ સભ્ય જે છે કઈ કઈ રીતે ગેરલાયક ઠરે અને એની પાસે બીજા શું ઉપાયો બચે, ક્યાં જઈ શકે. તો આ પ્રકારનો એણે પ્રશ્ન પૂછી લીધો હતો. તો આ સ્ટેટિક પ્રશ્ન થયો. કેવો થયો? સ્ટેટિક. આમાં તમારે વ્યૂ નથી આપવાના કે ભાઈ એને છોડી દેવો જોઈએ, ના કરવું જોઈએ, તે કરવું જોઈએ. એ વ્યૂ તમારે નથી આપવા. ઓપિનિયન તમારે કોઈ આપવાના નથી. જેમ કે બીજો પ્રશ્ન, આ જ 26 નંબરની ભરતીમાં એવો પ્રશ્ન હતો, સ્ટેટિક પ્રશ્ન હતો કે નાગરિકતા પ્રાપ્તિ અને સમાપ્તિ. નાગરિકતા કઈ રીતે મળે અને નાગરિકતા કઈ રીતે સમાપ્ત થાય, તો એ સંબંધિત પ્રશ્ન એમણે પૂછી નાખ્યો હતો. નાગરિકતા કઈ રીતે મળે અને નાગરિકતાનું કઈ રીતે એન્ડ થાય. આ પ્રશ્ન પણ કેટલા માર્ક્સનો હતો? 10 માર્ક્સનો. આપણે જોયું હતું ને આ તો આખે આખું, કે કઈ કઈ રીતે, કેટલી રીતે નાગરિકતા મળશે ભઈલા? કઈ કઈ 5 રીતે? પછી ભૂલાઈ ગયું. દેશીયકરણ, પ્રાકૃતિકરણ. તો 5 રીતે નાગરિકતા મળે એના વિશે બેઝિક નોંધ લખવી પડે. 3 રીતે વહી જાય. હવે તમારે તમારો ઓપિનિયન નથી લખવાનો કે આ રીતે ચાલુ કરો. આ સ્ટેટિક પ્રશ્નમાં ઓપિનિયન ના હોય મિત્રો, કે આ રીતે નાગરિકતા ચાલુ કરો એમ, કે અહીંયા આવે બધાને નાગરિકતા આપી દો. ભારતમાં અમે લોકો 5 લાખ લોકો નાગરિકતા ગુમાવે છે, તો બધાને નાગરિકતા આપી દો. એવો ઓપિનિયન અહીંયા આપી ન શકો. સ્ટેટિક પ્રશ્ન એ સ્ટેટિક હોય. જેમ કે મને એવું પૂછે કે રીટ અધિકાર ક્ષેત્ર વિશે નોંધ લખો, તો એ ક્વેશ્ચન કેવો થયો? સ્ટેટિક થયો. આ ક્વેશ્ચન જે છે એ સ્ટેટિક ક્વેશ્ચન થયો. મને એવું પૂછે કે રાષ્ટ્રીય કટોકટી કઈ રીતે લાગે, એનો સમયગાળો કેટલો હોય. બ્રિજેશ જોશી ભઈલા, શું પ્રોબ્લેમ છે તમને? એક જ મિનિટ. કેટલા મિત્રોને પ્રોબ્લેમ આવે ભાઈ ઓનલાઈન જે છે? હલો, આ લેક્ચર રેકોર્ડ નથી કરો ભાઈ, એમનું ચાલુ કરો ને યાર. વોઇસમાં ઇશ્યુ આવે છે આમાં, એમનું મૂકી દેજો. યસ વોઇસ ભાઈ ચેક કરાવું છું મિત્રો, થોડીક શાંતિ રાખો. ચાલુ જ છે વર્ક એના ઉપર. હવે જો વોઇસ ક્લિયર થઈ જાય ત્યાં સુધી, કે
પોલિટીની અંદર તમે મારી નોટ્સ લખાવેલી જ હશે. ક્યાં છે પહેલાં? આવો તો રેગ્યુલર આનું પણ રિવિઝન કરતું રહેવાનું છે, બે વસ્તુનું. હવે તમારે અલગ મેન્સની આમાં જ પાછળ લખી નાખવાની હો ભાઈ, એકમાં જ બે આવી જાય. જેણે મોટી જાડું સ્પાઇરલ બનાવ્યું છે એને મેન્સ માટે પોલિટી માટે અલગ નોટ્સ નહીં પછી બનાવવાની. આવું જે બનાવ્યું છે સ્પાઇરલ, હે એ તો ભલે એને બનાવી, પણ આ પાછી આમાં જ લખજે હો ભાઈ. હવે એને લખવાનું જ છે ને, પાસ થવાનું છે ને. ઓકે, હવે જો અહીંયા હું એ કહેવા માંગતો હતો, કોન્સ્ટિટ્યુશનની અંદર, બંધારણની અંદર બે રીતે પ્રશ્નો પૂછી શકે. એક તો સ્ટેટિક, જેમ કે અહીંયા મેં ઉદાહરણ આપ્યું, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ, નાગરિકતા પ્રાપ્તિ અને નાગરિકતા સમાપ્તિ, રીટ અધિકાર ક્ષેત્ર. તો આ બધા ક્વેશ્ચન કેવા થયા? સ્ટેટિક પ્રશ્નો થયા, કે જેની અંદર તમારે જે સ્ટેટિક જવાબ, તમે જે બંધારણમાં કે આગળ પ્રિલિમ વખતે જે કર્યું હતું એ જ વસ્તુ તમારે અહીંયા આગળ જવાબ લખવાનો થાય. તો સ્ટેટિક પ્રશ્નો છે આ બધા. એનાલિટિકલ પ્રશ્નો એટલે કેવા પ્રશ્નો કે જેની અંદર તમારે તમારો ઓપિનિયન આપવો પડે, જેની અંદર તમારે તમારું પક્ષમાં તર્ક, વિપક્ષમાં તર્ક, ફેર કન્ક્લુઝન, એ રીતે જવાબ આખો લખવો પડે. જેમ કે એનાલિટિકલ પ્રશ્નની અંદર વાત કરું તો ધારો કે યુસીસી ભારત દેશની અંદર હોવો જોઈએ કે નહીં, યુનિફોર્મ સિવિલ કોડ, કે શું ભારત દેશની અંદર સમગ્ર દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવી જોઈએ? ઇટ ઇઝ અ નીડ ઓફ ધ અવર. આવો પ્રશ્ન તમને પૂછાય તો આ કેવો પ્રશ્ન થયો? એનાલિટિકલ. બંધારણમાં તો એટલું જ લખ્યું છે કે અનુચ્છેદ 44 અંતર્ગત રાજ્યની જવાબદારી છે કે સમગ્ર દેશની અંદર સમાન નાગરિક સંહિતા લાગુ કરે. એટલું જ ખાલી કીધેલું છે. પણ લાગુ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, તો ત્યાં આગળ આ કેવો થયો? ઓપિનિયન બેઝ ક્વેશ્ચન થયો. ધારો કે દેશની અંદર એક રાષ્ટ્ર એક ચૂંટણી, વન નેશન વન ઇલેક્શન, એક રાષ્ટ્ર એક ચૂંટણી એ દેશની અંદર હોવું જોઈએ કે ન હોવું જોઈએ. ધારો કે આપણને આવો પ્રશ્ન પૂછાય તો આ કેવો પ્રશ્ન થયો? એનાલિટિકલ પ્રશ્ન. આ બંધારણના કોઈ પુસ્તકમાં નહીં હોય. આ બાબત તમારે અહીંયા લેક્ચરની અંદર સમજવી પડશે, જાણવી પડશે, અને એ રીતે આપણે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ કરશું તો જ આ વસ્તુ સુધરશે. આ એનાલિટિકલ પ્રશ્ન છે. એક રાષ્ટ્ર, અત્યારે ચાલે છે ને ચર્ચા કે ભાઈ સમગ્ર દેશમાં વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ કે ન હોવું જોઈએ, શું હોવું જોઈએ? તો અત્યારે તો એ તો ચર્ચાનો મુદ્દો છે. તેના પક્ષમાં તર્ક, વિપક્ષમાં તર્ક, શું હોવું જોઈએ. ધારો કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે અનુસૂચિ 7 માંથી સમવર્તી યાદીને દૂર કરવી જોઈએ. ઓકે, અનુસૂચિ 7 જે છે એની અંદર વિષયો આપ્યા છે: કેન્દ્ર યાદી, રાજ્ય યાદી, સમવર્તી યાદી, સેન્ટ્રલ લિસ્ટ, કોન્કરન્ટ લિસ્ટ ને બધા યાદી આપ્યા છે ને આવા. તો દૂર કરવી જોઈએ આને. તો આ એનાલિટિકલ પ્રશ્ન છે. હવે બંધારણમાં ન કીધું એ દૂર કરી નાખો એમ, એમાં તો આઈપી હોય. તમારે તમારો વ્યૂ આપવાનો છે કે રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ. ક્લિયર થાય છે? ધારો કે તમને એવું પ્રશ્ન પૂછે કે શું, મૂળભૂત અધિકારનો પ્રશ્ન છે, શું ઇન્ટરનેટ શટડાઉન રદ કરવું જોઈએ અથવા ઇન્ટરનેટ શટડાઉન દેશની અંદર જે છે એ સારી બાબત કહેવાય? ઇન્ટરનેટ શટડાઉન એટલે ખ્યાલ છે બધાને કે ટેમ્પરરી ટાઈમ માટે એ વિસ્તારની અંદર ઇન્ટરનેટ બંધ હોય ને ઇન્ટરનેટ શટડાઉન કહેવાય. તો એનાથી લોકોના મૂળભૂત અધિકારો વાયોલેટ થાય. ધારો કે અત્યારે અહીં ઇન્ટરનેટ બંધ કરી દે તો અત્યારે આ બધા મિત્રો જે ઓનલાઈન લેક્ચર જોઈ રહ્યા છે તો રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણ લેવાનો જે એનો અધિકાર જે છે એનું ઉલ્લંઘન થાય. મારો અધિકાર ઉલ્લંઘન થાય. રાઇટ ટુ એક્સપ્રેસ માય વ્યૂ, આર્ટિકલ 19A. ધારો કે ઇન્ટરનેટ બંધ હોય તો આ જે અલગ અલગ ક્વિક કોમર્સની વેબસાઇટ છે એ બંધ થઈ જાય, એનો ધંધો ભાંગી પડે ને. ઈ કોમર્સ થી અત્યારે આપણે ક્વિક કોમર્સ તરફ જઈ રહ્યા છે. ઝેપ્ટો ના બધા અત્યારે યુનિકોર્ન બની ગયા છે બધા. ક્વિક કોમર્સ, ઘરે તમારે બધું આવે, જે જોઈએ કઈ એક દુકાને જવાનું જ નહીં, બધું તમને એક એપ્લિકેશન માંથી મળી જાય અને વિધિન 10 મિનિટમાં ડિલિવરી ઘરે આવી જાય. આ એક નવા સ્ટાર્ટઅપ ક્રિએટ થયા છે બધા અને યુનિકોર્ન બની ગયા કે જેની વેલ્યુએશન
$1 બિલિયન કરતાં વધારે હોય તો અહીંયા આગળ આ પ્રકારના જે પ્રશ્ન આવશે, યુસીસી એક રાષ્ટ્ર એક ચૂંટણી, અનુસૂચિ 7 માંથી સંવર્તી યાદી દૂર કરવી જોઈએ, તો આ બધા ક્વેશ્ચન કેવા થયા? એનાલિટિકલ. તો એની અંદર એ વસ્તુ માટે હું આ બધા જ પ્રશ્ન તમને લખાવીશ કે કયા કયા પ્રકારના એનાલિટિકલ પ્રશ્ન આવે. અમુક સ્ટેટિક ક્વેશ્ચન હોમવર્કમાં આપીશ. હવે જેમ કે એવું હોય રીટ અધિકાર ક્ષેત્ર, એ તો મેં આગળ કરાવી જ દીધું, તો હવે એ પાછું કરાવવાનો કોઈ મતલબ ના. હવે આન્સર કઈ રીતે લખવો, કોઈ કોન્ક્રીટ આન્સર લખવો હોય, ધારો કે મારી પાસે એક પ્રશ્ન આવ્યો, પેલો જ તમારો ટોપિક છે બંધારણના લક્ષણો. કયો ટોપિક છે? ધ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો કોઈ પણ પ્રશ્નનો સારો જવાબ કઈ રીતે લખી શકાય, કોઈ પણ પ્રશ્ન જે છે એનો કોન્ક્રીટ આન્સર કઈ રીતે લખી શકાય, કોન્ક્રીટ જવાબ કઈ રીતે લખી શકાય. હવે જે મિત્રોએ ક્યારેય મેઇન્સ જોયું નથી, કઈ રીતે જવાબ લખવા, તો હું હવે ત્યાં તો તમારે છે ને 3 કલાકમાં 15 પ્રશ્નો લખવાના હશે. કેટલા? વિધિન 3 અવર્સ 15 પ્રશ્નોના જવાબ આપણે લખવાના હોય. તો 3 કલાકમાં 15 પ્રશ્ન લખવા ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. તો એના માટે પ્રેક્ટિસ કરવી પડશે આપણે. અહીંયા પણ હું લાઈવ આન્સર રાઇટિંગ પણ કરાવીશ. તમને ક્વેશ્ચન અહીંયા જ લખવા આપીશ, અહીંયા જ બધાનો ચેક કરીશ કે કેવું લખી શકે છે, એ ચેક કરવાનું ને. એટલે નેક્સ્ટ વીકમાં જ્યારે મારો લેક્ચર હોય ત્યારે હું ટોપિક પણ આપીશ, કેટલા ટોપિક વાંચીને આવવાના, આમાંથી આપણે મેન્સના ક્વેશ્ચન લઈશું કે જેથી રસપ્રદ બને વિષય. તો હવે આન્સર રાઇટિંગમાં શું ધ્યાન રાખવું જ્યારે આપણે જવાબ લખતા હોય? કેટલા શબ્દોમાં લખવાનો છે? 200 શબ્દમાં 2 બ્લેન્ક પેજ આપશે, એક આગળની બાજુ, એક પાછળની બાજુ. એટલે તમારે કેટલા 2 પેજ ભરવાના છે? 2 પેજ. 2 પેજ મિત્રો ભરવાના છે. મુખ્ય પરીક્ષાની અંદર 2 પેજમાં તમારો જવાબ લખવાનો છે. કેટલા શબ્દોમાં? 200 શબ્દોમાં. જો તમે એસટીઆઈ ની તૈયારી કરો છો તો 1 કલાકમાં 3 થી 3.5 પ્રશ્ન લખવા આપણે. 3 3 4, 3 ને 3 6 ને 4 10. તમે જીપીએસસી ક્લાસ 1 2 ની મેઇન્સ આપો છો તો 1 કલાકની અંદર 5 પ્રશ્નો લખવાના. કેટલા લખવાના? 1 કલાકમાં 5 પ્રશ્નો. એટલે 1 કલાકમાં કેટલા પેજ ભરવાના? 10 પેજ. गेम तो यही है है गेम तो आ છે. હવે નવી ગેમ તો આ ચાલુ છે. અત્યાર સુધી કુંડાળા કર્યા, એમાં ભેગું નહોતા થતું. હવે તો લખવાનું છે કુંડાળામાં. તો 2 પેજ ભરવાના છે, પણ ડરવાનું નથી. પ્રેક્ટિસ કરશું એટલે સુધરશે. પેલા દિવસે કોઈનું ઇમ્પ્રુવમેન્ટ ના આવે. 1 કલાકમાં 5 પ્રશ્નો આપણે લખવાના છે ક્લાસ 1 2 માં. અને એસટીઆઈ કે ડીવાયએસઓ જેવી પરીક્ષા હશે તો એની અંદર 1 કલાકમાં 3, પછી 4, પાછા 3. ક્લિયર થાય છે? તો આ રીતે આપણે લખવાના છે. પેજ કેટલા એ પાસે? 2 જ પેજ છે. હવે પોલિટીના ક્વેશ્ચન આન્સરમાં આપણે આન્સરને કોન્ક્રીટ કઈ રીતે બનાવી શકીએ, કઈ રીતે વેલ્યુ એડેડ આન્સર બનાવી શકીએ, કોઈ પણ પ્રશ્નનો જે જવાબ જે છે એને આપણે સારી રીતે કઈ રીતે લખી શકીએ, એ બહુ અગત્યની બાબત છે મિત્રો. કોઈ પ્રશ્નનો જવાબ જે છે એને સારી રીતે કઈ રીતે લખી શકાય? તો એક તો મને અનુચ્છેદો યાદ હોવા જોઈએ. શું હોવા જોઈએ? ઉદાહરણ આપું છું કે હું કઈ રીતે અનુચ્છેદનો ઉપયોગ કરી અને બંધારણના ભાગનો ઉપયોગ કરી અને મારા આન્સરને બહુ સારી રીતે લખી શકું. કઈ રીતે? જેમ કે મને પ્રશ્ન કોઈ પૂછાણો, જેમ કે મને કોઈ એવો પ્રશ્ન પૂછાણો છે, મને કોઈ એવો ક્વેશ્ચન આવ્યો કે જે ક્વેશ્ચનની અંદર એવું કીધું છે કે શું ભારત દેશની અંદર યુનિફોર્મ સિવિલ કોડ હોવો જોઈએ? તો મારા જવાબની ઇન્ટ્રોડક્શન એ હોવી જોઈએ કે ભારત દેશના બંધારણના ભાગ 4માં અનુચ્છેદ 44 અંતર્ગત રાજ્યની ફરજ છે કે સમગ્ર દેશમાં યુસીસી લાગુ કરે, સમાન નાગરિક સંહિતા લાગુ કરે. પછી મારે આગળ વધવાનું છે. તો તમારી ઇન્ટ્રોડક્શનની અંદર બધા આર્ટિકલ કામ આવશે. ક્લિયર થાય છે? જે તમારી ઇન્ટ્રોડક્શન છે. હવે કોઈ પણ પૂછા, ધારો કે મને કોને વિડીયો ચોટે છે યાર, આ ચાલે છે ને વ્યવસ્થિત બધાને?
હવે તો કોઈ ઇશ્યુ નથી આવતો ને? નેટ થોડુંક પુરાઈ લેજો. આમાં જીઓનું નક્કી નથી હોતું, ક્યારેક વયું જાય છે મિત્ર જીઓનું, મારે વયું જાય છે. ઓકે, હવે શું કરવાનું આમાં? પછી એમ 19 રૂપિયાનું પુરાવું તો પછી પાછું 1 GB જ આવે એટલે એ વયું જાય. પછી પાછું મને એવું લાગે મારું વયું, પાછું 19 નું પુરાવું. 5 દિવસ તો એમ આવેલું, પછી ખબર પડી કે પ્લાન પૂરો થાય પછી જૂનો પ્લાન એક્ટિવ થાય, એવું હોય. એટલે ઇન્ટરનેટ આમાં તો કંઈક અપડેટ આવે તો બધું વયું જાય. 1 GB તો આમાં બહાર નથી લાગતી હવે જતા. ઓકે, અનુચ્છેદ અને ભાગથી આપણે આપણા આન્સરને કોન્ક્રીટ કરી શકીએ. પેલી બાબત આ, એટલે જે અગત્યના આર્ટિકલ હોય, અગત્યની બાબત હોય, જે પ્રિલિમમાં આપણે જોયું તે બધું કરી નાખવાનું. બીજી વસ્તુ, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ. આ આપણા આન્સરને વધારે કોન્ક્રીટ બનાવે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ. બુક તમારી આગળની પ્રિલિમ હતી ને એની પાછળ જ લખતા જાઓ ભઈલા. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ, ધ જજમેન્ટ ઓફ સુપ્રીમ કોર્ટ એન્ડ હાઈકોર્ટ. આ બહુ અગત્યની વસ્તુ છે. આ તમે તમારા આન્સરને આમાં આન્સર જે છે એમાં જજમેન્ટનો યુઝ કરી અને તમારા આન્સરને કોન્ક્રીટ બનાવી શકો. એ આપણે આન્સર કોન્ક્રીટ બનાવશું ત્યારે વધારે ખબર પડશે કઈ રીતે બને. ત્રીજી બાબત જે છે, થર્ડ થિંગ, એ છે અલગ અલગ કમિશનના અહેવાલો. જેમ કે કેન્દ્ર રાજ્યના સંબંધ માટે, જેમ કે પૂંચી કમિશન હોય, સરકારી આયોગ હોય, તો આ બધાના જે અહેવાલો છે, પૂંચી કમિશન, સરકારી આયોગ, કેન્દ્ર રાજ્યના સંબંધ માટે આમના કેટલાક અહેવાલો હોય. પૂંચી કમિશન, સરકારી, તને દેખાય છે ભાઈ? અને તો વાંધો નો, આડું ન થતું ને તો આને આમ હટાઈ દે. ઓકે, તો પૂંચી કમિશન, સરકારી આયોગ, આ બધા જે કમિશન જે છે એના જે અહેવાલો હોય, તો એમણે પણ બહુ બધી ભલામણ કરી હોય. બ્રિજેશ જોશી, તમને એ નથી ખબર કે બધા ક્વેશ્ચનના આન્સર ફરજિયાત લખવાના હોય? યાર, બધાના ફરજિયાત લખવાના હોય. આ તો સિમ્પલ, તમે કોઈ મેન્સનું પેપર નથી જોયું ને ક્યારે? આગળ હું હમણાં મારું મૂકીશ, મારા એસટીઆઈના જે પેપર જે છે ને એ મૂકી દઈશ, જોઈ લેજો એક વખત, એટલે આઈડિયા આવી જાય. બધા જવાબ લખવાનો, ન આવડતો હોય તો ફાંકો મારવાનો. અમારે એક ભાઈ હતા તો એને ક્વેશ્ચન એવો પૂછ્યો હતો વિચાર વિસ્તાર કે વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, તો એને લખ્યું કે પાનબાઈ ઝડપથી મોતીડા પરોવો નહીં તો લાઈટ વહી જશે. પાવર કે ડીમ છે અહીંયા, પાવર કે અહીંયા કે વયો જાય છે રાતે, એટલે ઝડપથી પરવી જોઈએ. હકીકતમાં એનો અર્થ અલગ હતો કે ભાઈ આ જીવન જે છે નાશવંત છે, આત્મા અમર છે, તો એની જગ્યાએ એને આ ચાલુ કર્યું, તો એ જીપીએસસી 1.5 માર્ક આપ્યો. આમાં અથવા ન આવે ભાઈ, તમને હજી એ નથી ખબર બ્રિજેશ યાર, કે આમાં અથવા ન આવે, આમાં બધા ફરજિયાત લખવાનું. એટલે પેલા તો તમે જે કહેતા હતા ને એની કરતા પેલા એક વખત મેથ્સનું પેપર જોઈ લેજો બધા, કઈ રીતે હોય. ઇવન મારા પણ મૂકીશ ને, આપણી ધ્યેય લાઈવ એપ્લિકેશનમાં ટોપર્સના પેપરો છે, તો એ બી જોતા રહેજો. કારણ કે પ્રિલિમ હવે પૂરું થઈ ગયું, હવે મેઇન્સ, મુખ્ય પરીક્ષા. પ્રિલિમ એ જરૂરી છે. પ્રિલિમ એટલા માટે જરૂરી છે, એન્ટર થવા માટે, દરવાજો ખોલવો પડે ને ચાવીથી, પણ તમારું મેરિટ જે છે એ મેઇન્સનું જ ગણાશે. ઓકે, એટલે આમાં તો એ ધ્યાન રાખવું પડે. ફાંકો મારવાનો, લોજિકલ મારવાનો. ધારો કે તમને એવું પ્રશ્ન કઈ પૂછાય કે ભાઈ સયાજીરાવ ગાયકવાડ 3ના જે છે કાર્યો શું હતા, તો આપને કઈ ખબર જ નથી, એટલે આપને ખબર હોય શિક્ષામાં કઈક કામ કર્યું, માળખાગત સુવિધાઓ વિકસાવી, રેલવેનો વિકાસ કર્યો હોય, પછી આ કર્યો હોય, કળાને પ્રોત્સાહન આપ્યું, ફાંકો મારીને વહી આવવાનું. 12-15 મુદ્દા લખી નાખવાના. પેન તો અટકવી જ ન જોઈએ, પેન અટકે એટલે આઉટ, બાર, ઘરે. અત્યારે ટેલેન્ટેડ છોકરા, હમણાં હું ઇન્ટરવ્યુ લઉં છું, હવે તો હું 1 to 1 લઉં છું ઘણાના. મેં હમણાં વચ્ચે ગ્રુપમાં મને 50 મેસેજ આવ્યા, સાહેબ મારે તમારી સાથે 1 to 1 મોક કરવું. હજી હું 5 ના જ કરી શકું. 1 to 1 મોક કલાક સુધી પ્રશ્ન પૂછું છું ગૂગલ મીટના માધ્યમથી, અને છોકરાઓ બહુ સેટિસ્ફાય હોય છે. અને એમાં અમુક તો બહુ ટેલેન્ટેડ આવે છે. 2021માં ગ્રેજ્યુએટ થયેલા હોય SVNIT-માંથી ને એમાંથી, અમુક 2022માં ગ્રેજ્યુએટ થયેલા 2-3 છોકરીઓ હતી, એક છોકરો હતો. અને આ ઇન્ટરવ્યુ છે આ વખતે,
બહુ પ્રોમિસિંગ કેન્ડિડેટ છે અને નોલેજ એટલા હમ્બલ છોકરા મેં નથી જોયા, એમ કે એટલા હમ્બલ, એમ નમ્ર. એટલે પેલી વસ્તુ આ એક્ઝામમાં પાસ થવા માટે નમ્રતાનો ગુણ કેળવો. અમુક તો અત્યારથી આમ હાલવા માંડ્યા છે, આમાં હાલે, આમાં આપણે પીએસઆઈ અત્યારથી બની ગયા, અત્યારથી ડીવાયએસપી બની ગયા. આપણે હવે આમ નજર કહેવાય ફગવતા જાય. ગજબ છે. એકાદો બંધારણમાં આર્ટિકલ આવડી જાય તો આમાં આપણી આમાં થવા મળે છે. બી હમ્બલ. હજી તમે કદાચ મેઇન્સ લખશો ને પછી ઇન્ટરવ્યુ આવશે. આ આખી પ્રક્રિયા છે. ઓવર કોન્ફિડન્સમાં નહીં આવી જવા. ઘણા ઓવર કોન્ફિડન્સમાં આવી જાય છે. આમાં કરીને ઝપાટા જ બોલાવવા મળે, તો એ નથી કરવાનું. તો જો આ પ્રકારના જે અહેવાલ હોય, પૂંચી કમિશન, સરકારી કમિશનના, તો અહેવાલોને પણ આપણે ટાંકી શકીએ. જ્યારે વે ફોરવર્ડ, જ્યારે આપણે આગળ જવાબ લખવાનો હોય ત્યારે. બીજું અલગ અલગ સંસ્થાઓ છે, એના ડેટા આવતા હોય, એના અહેવાલો આવતા હોય, તો એ પણ આપણે આન્સરમાં લખી શકીએ. હું લખાવીશ, પણ આ તો જસ્ટ તમને કહું છું. જેમ કે એડીઆર છે, વિધિ લીગલ સેન્ટર છે, ત્યારબાદ કાયદા પંચ છે, ત્યારબાદ નેશનલ કમિશન ટુ રિવ્યુ ધ વર્કિંગ ઓફ કોન્સ્ટિટ્યુશન છે, NCRWC. તો આ બધાની જે ભલામણ હોય એ પણ આપણા માટે એટલી જ અગત્યની છે. ક્લિયર થયું? તો આ 4 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. આ પણ હું લખાવીશ, અત્યારે લખવાની જરૂર નથી, પણ આપણે આપણા આન્સરને કોન્ક્રિટાઇઝ કરવો હોય, આપણે આપણા મેઇન્સના આન્સર રાઇટિંગમાં સારામાં સારા જવાબો લખવા હોય, તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડશે મિત્રો. ક્લિયર થાય છે બધા કે નથી થતું? ક્લિયર છે. ચલો હવે એક પ્રશ્ન આપું છું, અત્યારે ટ્રાય કરવાનો છે, બધા લખવાનો. 5 મિનિટ 10 મિનિટનો ટાઈમ આપું. સિમ્પલ પ્રશ્ન છે. પેલો જ તમારો ટોપિક છે ભારતના બંધારણના લક્ષણો. ઓકે, આવો પ્રશ્ન છે, તમારો ટોપિક છે ભારતના બંધારણના લક્ષણો. જેમાંથી સાવ સિમ્પલ, આજે એક સ્ટેટિક ક્વેશ્ચન એ કરાવીશ ને, એક એનાલિટિકલ કરાવીશ, એટલે તમને આઈડિયા આવે કે કયા પ્રકારના પ્રશ્નો આવશે. ભારતના બંધારણના લક્ષણો જણાવો. એક્સપ્લેન ધ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. આવું મારે કરવું પડે, આમાં ઇંગ્લિશ વાળા હોય ઘણા, કારણ કે તમે યુ કેન રાઇટ ઇન બોથ લેંગ્વેજ, યુ હેવ ઓપ્શન. તો ભારતના બંધારણના લક્ષણો જણાવો. ત્યારબાદ ભારતનું બંધારણ અર્ધ સમવાયી તંત્ર ધરાવે છે, તેનું વિસ્તૃત વર્ણન કરો. આ પ્રિલિમ વખતે જ આપણે બેઝિક જોયું હતું, પણ હવે તમે કઈ રીતે જવાબ લખો છો એ બહુ અગત્યનું છે. 200 શબ્દમાં આપણે જવાબ લખવાનો, ઇન 200 વર્ડ્સ, 200 શબ્દો. 10:39 થઈ છે. બધાને 10:49 સુધીનો ટાઈમ આપું છું. કેવું લખે છે જોવાનું છે મારે ખાસ, કે ફર્સ્ટ ટાઈમ કેવું લખો છો, અને આગળ આપણા જ્યારે બધા લેક્ચર પૂરા થશે ત્યારે કેવા લખશો એ.
યસ યસ, તમે પણ આ બધા તમારી બુકમાં જ લખજો. મોટા અક્ષર કરો, આ જવાબ જ પૂરો નહીં થાય બેન. કોરો ચોપડો હો ભઈલા. Yeah, you have to write in this book. લીટી વાળી નહીં, કોરામાં લખ. ઠીક, ઓકે. તમારે જે મિત્રો ઓનલાઈન છે એમણે પણ ઓનલાઈન આપણે લખવાનું છે.
શું નામ તારું? રિવિઝન નથી કર્યું? ક્યારે કરવાનું? રિવિઝન કરજો હો. તારે લાવ ભાઈ તારું જોવા. રિવિઝન તને કરો. મને નોટ્સ બતાવવાનું મેં તમને તને કીધું યાદ છે ને? લાવ ભાઈ તારું. હજી લક્ષણ લખી શક્યો પેલા સારું લખ્યું હે. પેલી ટ્રાય નંબર આપીને લખવાનું. જો પેલી વસ્તુ પેરેગ્રાફમાં નથી લખવાનો, નંબર આપીને લખવાનો જવાબ. તારું લાવ પહેલા. તારા અક્ષર હારા છે. બંધારણે મૂળ લેખિત દસ્તાવેજ રચેલા પણ દ્રઢતા સરસ. આ રીતે જ લખવાનું હે. નંબર આપીને લખવાના હો જવાબ. ફકરામ નથી લખવાના. સરસ. હજી 5 જ મુદ્દા લેખા. લાવ તમારું. સરસ. હમણે 15 લક્ષણો લખ્યા છે. બધા સાચા લખ્યા છે. લાવ ભાઈ. નંબર આપીને લખવાનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 જેટલા લખાય એટલા. સરસ લખ્યું તે. નંબર આપ. લાવો તમારું. અક્ષર સારા છે, ઝીણા છે, આ મોટા કરવાના છે. આમુખ વિશે માહિતી નથી લખવાની. આ બધી આમુખ વિશે લખી. તમને નથી માહિતી બંધારણના લક્ષણો બેન? આ તમારી માહિતી કેની છે? આ પ્રિએમ્બલ ની લખી. તમે રિવિઝન કરો. લાવ. પૂરું. પ્રેક્ટિસ કરવાની હો. લાવ. તારે કેમ ત્રાસું જાય છે? આમ સીધું રહેવું જોઈએ. તે સંપ્રભુતા, સમાજવાદ ને ધર્મનિરપેક્ષ ફાકા ફોજદારી કરી છે લક્ષણમાં. આમુખ વિશે બધું લખી નાખ્યું છે. બંધારણના લક્ષણો આપણે પહેલા જ લેક્ચરમાં કરાવ્યા હતા. લાવો પેલા. લાલ પેન થી લખતો જ નહીં. આજ પહેલી વખત લખી છે. રફ નહીં, લાલ થી લખવાનું જ નહીં. જવાબ હારો લખો પણ તે લાલ થી નહીં લખતો ભાઈ. સરસ. ન્યાય ને તો આખું અલગ લઈ જાય. મેક્સિમમ જો આમાં શું તમને ભાઈ પેલું પેજ આપણું હોવું જોઈએ. આનું ક્વેશ્ચનને બે રીતે તોડવાનું છે. ખાસ સમજજો. હવે આમાં કોઈ ઇન્ટ્રોડક્શન ના આવે. ક્વેશ્ચનને તોડતા શીખવાનું છે. ક્વેશ્ચન બે ડિમાન્ડ કરે છે તમારી પાસે. ક્વેશ્ચન તમારી પાસેથી બે જવાબની ડિમાન્ડ કરે છે. કઈ? એક તો મારે લખવાનું છે બંધારણના. હવે ખાલી જણાવવાના જ છે. મારે ડિટેલમાં સમજાવવાના નથી. તો મારે મેક્સિમમ લખવા પડે. આ 2 ને 15 લેખા છે એટલે બહુ સારું કહેવાય. બધા સાચા લેખા છે. તો યુ હેવ ટુ રાઇટ મેક્સિમમ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. એક પેજમાં બધા આવી જાય. 15 15 આવી જાય ને એક પેજમાં. પછી શું ચાલુ કરવાનું છે? પછી મારે શું બતાવવાનું છે? ભારતનું બંધારણ અર્ધસમવાયી તંત્ર છે એ એક પેજમાં બતાવવાનું છે. કે એના કેટલાક લક્ષણો કેવા છે? એકાત્મક છે અને કેટલાક લક્ષણો કેવા છે? સમવાયી છે. ક્લિયર થાય છે? તો એ રીતે જવાબ લખવાનો છે. બીજું નંબર જ આપવાના છે. નંબર. હવે હું લખું છું. આમાં કોઈ ઇન્ટ્રોડક્શન નહીં આવે. કારણ કે આમાં કોઈ મારે આર્ટિકલ કે એવું કંઈ લખવાનું નથી. મારી ઇન્ટ્રોડક્શનમાં અહીંયા બોક્સ બનાવીને ડાયરેક્ટ ચાલુ જ કરી દેવાનું છે કે ભાઈ અહીંયા આ રીતે બોક્સ બનાવ્યું. ભારતના બંધારણના લક્ષણો. આ આખા દુનિયાનો સરળમાં સરળ સવાલ જો. આનાથી સરળ સવાલ નહીં આવે પોલિટીમાં. ઇટ ઇઝ ધ સિમ્પલમાં સિમ્પલ આન્સર ક્વેશ્ચન છે આ. જે મિત્રોએ હજી રિવિઝન નથી કર્યું પોલિટીનું એ કરી નાખજો. નબળું નહીં ચાલે આમાં ભાઈ.
નબળું નહીં, તાકાત વાળું જોશે. તો ભારતના બંધારણના લક્ષણો, તો પહેલી બાબત, વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે. હવે આ તો લખાવું જ જોઈએ, વિશ્વનું સૌથી લાંબુ બંધારણ છે. તો આપણે આગળ લખાવ્યું હતું કે લેન્થીએસ્ટ કોન્સ્ટિટ્યુશન ઇન ધ વર્લ્ડ, જે અલગ અલગ દેશો છે એમાં ભારતનું સૌથી લાંબુ બંધારણ છે. હવે તમારે અહીંયા નીચે એ રીતે બતાવવું હોય તો એ રીતે બનાવી શકો. કેટલા ભાગો છે અત્યારે ટોટલ? બંધારણના 25 ભાગો અને કેટલા 25 ભાગો અને અનુસૂચિ કેટલી છે? 12 અનુસૂચિ. બીજી વસ્તુ લેખિત બંધારણ છે. કેવું છે? રિટન કોન્સ્ટિટ્યુશન છે. બંધારણ કેવું છે? લેખિત છે. હવે જો આન્સર લખીએ ત્યારે શું કરવાનું છે? whenever we write answer, જ્યાં આપણો કીવર્ડ આવે ત્યાં અંડરલાઈન કરવાની. જેમ કે વિશ્વનું સૌથી લાંબુ, તો લાંબાની નીચે શું કરવાની? કીવર્ડ. લેખિત, તો લેખિતની નીચે શું કરવાનું? અંડરલાઈન. આ આપણા આન્સરને શું કરશે? વધારે કોન્ક્રીટ બનાવશે. કે પેપર ચેકર આખો તમારો જવાબ નહીં વાંચે, એ આ પ્રકારના કીવર્ડ્સ હશે એ જ વાંચે. ક્લિયર થાય છે? તો વિશ્વનું સૌથી લાંબુ બંધારણ એક શું થયો? કીવર્ડ થયો લેખિત. ભારતની દેશનું બંધારણ રિટન છે. ક્લિયર છે અહીંયા સુધી? આગળ વધીએ હવે. તો કે ત્રીજી બાબત, પહેલા પેજમાં આખું આ જ લખવાનું છે, બીજા પેજમાં બીજો ક્વેશ્ચન એડ્રેસ કરવાનો છે. સંસદીય સંપ્રભુતા અને ન્યાયિક સર્વોચ્ચતાનું સંમિશ્રણ છે. આ પ્રિલિમમાં પણ આપણે લખાયું હતું. ઓકે, પાર્લામેન્ટરી સોવરેનિટી અને જ્યુડિશિયલ સુપ્રીમસી. તો સંસદીય સંપ્રભુતા અને ન્યાયિક સર્વોચ્ચતાનું સંમિશ્રણ છે. આ લખી શકીએ? તો કે યસ. ચોથું, એકલ નાગરિકતા. પાંચમું, તો કે પુખ્ત વયે મતાધિકાર. દેશની અંદર તમારે નીચે લખવું હોય તો કે દેશની અંદર 18 વર્ષ અથવા 18 વર્ષથી વધારે ઉંમર ધરાવતા દરેક વ્યક્તિ, કોઈ પણ પ્રકારની જ્ઞાતિના હોય, કોઈ પણ પ્રકારના ધર્મ હોય, બધાને શું છે? મતાધિકાર છે. ઓકે, રાઈટ ટુ વોટ, એ વોટ આપી શકે છે. તો પુખ્ત વયે મતાધિકાર. નાગરિકતા પણ એક જ છે ને, એકલ નાગરિકતા. તો એ તો આપણે જોયું હતું. બીજું, બંધારણ ફ્લેક્સિબિલિટી અને રિજિડિટીનું કોમ્બિનેશન છે. તો કે ભાઈ ભારતનું બંધારણ લચીલાપણું એટલે કે ફ્લેક્સિબિલિટી. ભારતનું બંધારણ લચીલાપણું અર્થાત ફ્લેક્સિબિલિટી. ભારતનું બંધારણ લચીલાપણું અને બીજો કયો શબ્દ હું બોલ્યો? કઠોરતા અથવા દ્રઢતા. લચીલાપણું શું કામ? તો કે ભાઈ અનુચ્છેદ 368 અંતર્ગત સુધારો કરી શકાય. અને દ્રઢતા શું કામ? બેઝિક સ્ટ્રક્ચરનું ઉલ્લંઘન ન થવું જોઈએ. કેશવાનંદ ભારતી કેસની અંદર ડોક્ટ્રીન આપી, ધ ડોક્ટ્રીન ઓફ બેઝિક સ્ટ્રક્ચર. મૂળભૂત માળખાનો સિદ્ધાંત, મૂળભૂત ઢાંચાનો સિદ્ધાંત આપવામાં આવ્યો ને ત્યારે. તો બંનેનું શું છે? બ્લેન્ડિંગ છે. બંનેનું શું છે? સંમિશ્રણ છે. ક્લિયર થાય છે? તો એ મુદ્દો પણ આપણો આવી જવો જોઈએ. ત્યારબાદ સ્વતંત્ર અને સંયુક્ત ન્યાય પ્રણાલી. સ્વતંત્ર અને સંયુક્ત ન્યાય પ્રણાલી. ત્યારબાદ ત્રિસ્તરીય સરકાર, 3-tier ગવર્મેન્ટ. ત્યારબાદ સ્વતંત્ર બંધારણીય સંસ્થાઓ.
સીએજી બધી છે ને સ્વતંત્ર, આપણે એના લેક્ચર પણ 2 જોઈ લીધા. તો સ્વતંત્ર બંધારણીય સંસ્થાઓ, ત્રિસ્તરીય સરકાર, સ્વતંત્ર અને સંયુક્ત ન્યાય પ્રણાલી. મિનિમમ 10 માર્ક્સના પ્રશ્નમાં 10 મુદ્દા તો લખવા પડે. કેટલા લખવા પડે? 10. પછી શું છે વિચારો? આપણે તમને લખાયું હતું કેન્દ્ર. તમે બંધારણીય સર્વોચ્ચતા લખી શકો, અહીંયા લખવું હોય તો લખી નાખવાનું. સંસદીય સંપ્રભુતાને છે ને ત્યાં આગળ તમારે લખી નાખવાનું કે ભારતમાં શું છે બંધારણીય સર્વોચ્ચતા. અગર અલગથી લખવું હોય તો લખી શકો કોન્સ્ટિટ્યુશનલ સુપ્રીમસી, બંધારણીય સર્વોચ્ચતા, બંધારણીય સર્વોચ્ચતા. ના, ઉદાહરણ લખવા હોય તો લખી શકો સીએજી ને બધા. ઓકે, ઉદાહરણ એક્ઝામ્પલ આપવા હોય, હું સ્વતંત્ર બંધારણીય સંસ્થા લખતો હોય તો ઉદાહરણ આપી શકું. ભારતીય ચૂંટણી પંચ, સીએજી, કેન્દ્રીય નાણાં પંચ, સંઘ સેવા આયોગ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, આ બધાના હું એક્ઝામ્પલ લખી શકું, કોઈ ઇશ્યુ નથી. 11મો મુદ્દો શું હોઈ શકે? તો એ તો આવી ગયું ને, એ તો આપણે હજી લખશું. એના માટે મારે શબ્દ લખવો પડે અર્ધ સમવાયી તંત્ર. કયો લખવો પડે? ક્વાસી ફેડરલિઝમ, જે આપણે આગળ સમજાવવાનું છે. તો 11મો આવશે અર્ધ સમવાયી તંત્ર, ક્વાસી ફેડરલિઝમ અથવા ક્વાસી ફેડરલ સ્ટ્રક્ચર. કેન્દ્ર કેવું છે? વધારે પાવરફુલ છે. કેન્દ્ર કેવું છે? વધારે પાવરફુલ છે. કેન્દ્ર વધારે સત્તાવાળું છે. ઓકે, તો અર્ધસમવાયી તંત્ર વિશે લખું. પછી તો કે દેશની અંદર કઈ જોગવાઈ છે? કટોકટીની જોગવાઈ. ત્યારબાદ તો કે મૂળભૂત અધિકારો, ડીપીએસપી અને મૂળભૂત ફરજો. બીજું ડેમોક્રેસી કેવી છે આપણે ત્યાં? ઇનડાયરેક્ટ. તો એ લખવું હોય તો એ લખી શકો, અપ્રત્યક્ષ લોકતંત્ર. પછી તમારે રાજ્યની પ્રકૃતિ લખવી હોય તો આ રીતે 14મો મુદ્દો એ બી લખી શકો કે રાજ્યની પ્રકૃતિ કરીને, કે રાજ્યની જે પ્રકૃતિ જે કેવી છે, જે આમુખમાં કીધી છે ને, એ અલગ અલગ 3 અહીંયા લખી નાખવાની કે ભાઈ સમાજવાદ અથવા સમાજવાદી, ધર્મનિરપેક્ષ, સંપ્રભુ, પ્રજાસત્તાક, પ્રજાસત્તાક અને લોકતાંત્રિક. તો આ પણ લક્ષણ થયું કે ભાઈ રાજ્યની પ્રકૃતિ આવી રહેશે આ દેશની અંદર. તો મેક્સિમમ તમે લખી શકો. ઘણા લોકો ફકરામાં લખતા હતા, પણ જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણે નંબર વાઇઝ જ લખવાનું છે. ફકરામાં કોઈ જવાબ લખવાનો નથી. તમે 14 પોઈન્ટ લખશો એટલે એક પેજ તમારું પૂરું થઈ જશે. હવે બીજા પેજને તમારે એડ્રેસ કરવાનું છે. બીજો જે પ્રશ્ન હતો, અને આ પ્રશ્ન સિમ્પલમાં સિમ્પલ પ્રશ્ન છે મિત્રો. ઇટ ઇઝ રિયલી સિમ્પલ ક્વેશ્ચન. બહુ સરળ પ્રશ્ન છે. બીજું જ્યારે આપણે એનો જે એડ્રેસ કરીએ છીએ પ્રશ્ન, તો બીજામાં એ વસ્તુ એડ્રેસ તમને કરવાની પૂછી છે કે કેવું છે અર્ધસમવાયી તંત્ર છે. કેવું છે? અર્ધસમવાયી તંત્ર. તો અર્ધસમવાયી તંત્રમાં શું હોય? આ પ્રકારના દેશમાં શું હોય? આ પ્રકારના રાષ્ટ્રમાં શું હોય કે અમુક લક્ષણો એકાત્મક હોય અને અમુક કેવા હોય? સંઘવાદી હોય. તો ભારત દેશનું બંધારણ આ બંનેનું શું છે? સંમિશ્રણ છે, એકાત્મકતા અને સંઘવાદી લક્ષણોનું. તો પછી મારે જે મને ક્વેશ્ચન બીજો પૂછ્યો હતો, અથવા ક્વેશ્ચનની અંદર જ જે બીજો પોર્શન હતો, એને મારે પછી એડ્રેસ કરવાનો છે કે ભારતનું બંધારણ અર્ધસમવાયી તંત્ર ધરાવે છે, તેનું વિસ્તૃત વર્ણન કરો. હવે મારે વિસ્તૃત કરવાનું છે પ્રશ્નમાં. તો પછી મારે લક્ષણ બતાવવું પડે કે અર્ધસમવાયી તંત્ર આ લક્ષણનું, જો બંધારણના લક્ષણ મને બધા પૂછ્યા હતા, પણ મને વિસ્તૃત વર્ણન કરવાનું કેનું કીધું છે? અર્ધસમવાયી તંત્રનું.
સર તમારી જેમ સીધું નહીં લખાતું હોય તો ભાઈ શરૂઆતમાં ન લખાય, પછી લખાય ને, આડું આડું જ જાય શરૂઆતમાં. શરૂઆતમાં પ્રેક્ટિસ તમે જેટલી વધારશો એટલો ફાયદો થશે ને. ક્વાસી ફેડરલ અર્ધસમવાયી, તો પેલા અર્ધસમવાયી તંત્ર કહેવાય કોને? તો અર્ધસમવાયી તંત્ર એટલે સિમ્પલ વસ્તુ એ છે કે આ પ્રકારના તંત્રમાં એકાત્મક અને સંઘવાદી તંત્રનું સંમિશ્રણ જોવા મળે છે, કમ્બાઇનેશન છે. આ પ્રકારના તંત્રમાં કેન્દ્ર વધુ શક્તિશાળી રહેશે. ભાઈ યુઝ કરી શકો બ્રિજેશ જોશી, હો પહેલા ઇંગ્લિશ વર્ડ યુઝ કરી શકો, યાદ આવતા હોય તો. યાદ આવે તો બધું યુઝ કરી શકો. જીએસમાં કોઈ પ્રોબ્લેમ ના આવે. જ્યારે હું ગુજરાતીનો જવાબ લખતો હોય, ગુજરાતી ભાષાનો, તો પછી ત્યાં મારે એકચ્યુઅલી ઇંગ્લિશ શબ્દ ના યુઝ કરાય, એકચ્યુઅલી આવું છે ના છે, તો એ ના ચાલે ને. ત્યાં આગળ અહીંયા કરી શકો. જીએસમાં કોઈ વાંધો નથી, જનરલ સ્ટડીઝની અંદર કોઈ ઇશ્યુ નથી, જનરલ સ્ટડીઝની અંદર કોઈ પ્રોબ્લેમ નથી, ત્યાં તમને કોઈ કંઈ કહેશે નહીં, ચિંતા ના કરતા. ક્લિયર છે અહીંયા સુધી બધાને? હવે આની અંદર જ મારે પહેલા શું બતાવવાનું? સંઘવાદી લક્ષણો. કયા બતાવવાના? કે દેશના બંધારણના સંઘવાદી લક્ષણો. ભારતની વાત કરવાની છે, આમાં યુએસએ ની બ્રિટનની વાત નથી કરવાની. દેશના બંધારણના સંઘવાદી લક્ષણો, ફેડરલ ફીચર્સ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો પહેલી જ બાબત કે કેન્દ્ર સરકાર માટે બંધારણમાં ભાગ 5 આપેલ છે, જ્યારે રાજ્ય સરકારના વહીવટ માટે બંધારણમાં ભાગ 6 આપેલ છે. તો અહીંયા આગળ પણ મારે ભાગ 5 ની નીચે અને ભાગ 6 ની નીચે શું કરવાની? અંડરલાઈન. જ્યારે હું કોઈ ભાગ લખું, જ્યારે હું કોઈ બંધારણમાં આર્ટિકલ લખું, તો એની નીચે અંડરલાઈન કરવી. ક્લિયર થાય છે? એની નીચે શું કરવાનું છે? અંડરલાઈન. અને નીચે અંડરલાઈન કરવાનું ભૂલવાનું નથી. ક્લિયર છે બધા? ઓકે. તો આ શું થયું? સંઘવાદી થયું કે નહીં? કે એકનો વહીવટ કેમાં આપ્યો? ભાગ 5 માં. બીજાનો વહીવટ ક્યાં આપ્યો? ભાગ 6 માં. બીજી બાબત, અનુસૂચિ 7 અંતર્ગત કેન્દ્ર અને રાજ્યને કાયદો ઘડવા માટે વિષયોની ફાળવણી કરાયેલ છે. કે ભાઈ કેન્દ્ર યાદીમાં કોણ બનાવશે? કેન્દ્ર સરકાર. રાજ્ય યાદીમાં જે સ્વાસ્થ્ય જે છે, શિક્ષા જે છે, તો આ પ્રકારના વિષયોમાં કાયદો કોણ બનાવશે? રાજ્ય સરકાર.
અમુક વિષયોમાં બંને કાયદો બનાવશે. કેન્દ્ર સરકાર પણ બનાવી શકે અને રાજ્ય સરકાર પણ બનાવી શકે. એને આપણે કહીએ છીએ કોનકરન્ટ લિસ્ટ, અર્થાત સમવર્તી યાદી. ક્લિયર છે? તો અહીંયા પણ હું જ્યાં અનુસૂચિ લખું છું, whenever I write schedule, મારે શું કરવાનું? અંડરલાઈન. કોઈ બંધારણનો ભાગ કે એ વસ્તુ આપણે લખતા, આર્ટિકલ લખતા હોય, કોઈ સારો ડેટા નાખતા હોય આન્સરની અંદર, તો આ વસ્તુ ભૂલવાની નથી. ક્લિયર છે બધા? ચલો ગુડ. તો હવે ત્રીજો પક્ષ શું હોઈ શકે? અહીંયા સુધી લખાઈ ગયું બે? ઓકે. ત્રીજી બાબત, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી યોગ્ય રીતે થાય તે માટે અનુચ્છેદ 280 અંતર્ગત નાણાં પંચની રચના. હવે જ્યારે હું આર્ટિકલ લખું છું, આઈ હેવ ટુ અંડરલાઈન ધ આર્ટિકલ. આ ફેડરલ સ્ટ્રક્ચર થયું કે નહીં? કે નાણાંના વિભાજન યોગ્ય રીતે થાય એટલે આપણે કેની રચના કરી છે કે નથી? ભારતમાં બીજું શું છે? ફેડરલ કોર્ટ છે. કેન્દ્ર રાજ્યના વિવાદોના ઉકેલ માટે એક છે. કઈ સંસ્થા છે? સુપ્રીમ કોર્ટ. છે કે નથી? યસ. અનુચ્છેદ કયો આર્ટિકલ છે? સુપ્રીમ કોર્ટનું મૂળ અધિકાર ક્ષેત્ર કયા આર્ટિકલ અંતર્ગત આવે છે? 32 કે 31? પાછળ ભાઈ 31 ઇઝ રાઈટ. અનુચ્છેદ 131. ગુડ. અનુચ્છેદ 131 અંતર્ગત એનું મૂળ અધિકાર ક્ષેત્ર છે શું? કેન્દ્ર રાજ્યના વિવાદોને ઉકેલ લાવો. તો ફેડરલ કોર્ટ કહેવાય. જે કેન્દ્ર રાજ્યના સંવાદોને ઉકેલ લાવે એને ફેડરલ કોર્ટ કહેવાય. તો એ લક્ષણ કેનું છે? સંઘવાદી. કે એક સ્વતંત્ર ન્યાયપાલિકા હોવી જોઈએ. તો છે ને સુપ્રીમ કોર્ટ સ્વતંત્ર ફેડરલ કોર્ટ છે કે નથી? યસ છે. અનુચ્છેદ 131 અંતર્ગત સુપ્રીમ કોર્ટ કેન્દ્ર અને રાજ્યના વિવાદોનું સમાધાન થાય તે માટે દેશમાં ફેડરલ કોર્ટ તરીકેનું કાર્ય કરે છે. સુપ્રીમ કોર્ટ વર્ક્સ એઝ એ ફેડરલ કોર્ટ. તો ત્યાં આગળ મારે બે જગ્યાએ અંડરલાઈન કરવી પડે આ જવાબમાં. અનુચ્છેદ 131 અને અહીંયા ફેડરલ કોર્ટ. કારણ કે ફેડરલ કોર્ટ મેં કીવર્ડ લખ્યો. ક્લિયર થાય છે? આ બધા સંઘવાદી લક્ષણ બતાવે છે કે નથી બતાવતા ભાઈ? એમ આઈ રાઈટ ઓર નોટ? તે કરી નાખ્યું ક્વોલિટી? બધું પૂરું? સરસ. હજી કોલેજ જાશો કે નથી જતો? તું કોલેજ જવાની જરૂર જ નથી ભાઈ. કોલેજમાં શું કરીને શું કરે લોકો? કઈ નથી કરતા. આ મોટા ભાગના લોકોએ કોલેજ કરી છે, એની ફિલ્ડનું જ ખબર નથી હોતી કે કેમાં કરી કોલેજ. આવડે એન્જિનિયરિંગ, સ્ટ્રેસ ને સ્ટ્રેન ને એવું. મોતના કૂવામાં કયો ફિઝિક્સનો સિદ્ધાંત લાગુ પડે? મોતનો કૂવો જોયો? કયો સિદ્ધાંત લાગુ પડે? ફિઝિક્સનો કોઈ લાગુ પડે? કેન્દ્રગામી બળ કેવું કઈ આવતું? આવા આવે ને હું આવા પ્રશ્ન પૂછું છું. અમારે તો મિકેનિકલ એન્જિનિયર આવતા હોય છે ઇન્ટરવ્યુમાં. કાલે જ આખો દિવસ મારે બેસવાનું છે ઇન્ટરવ્યુ પહેલા. તો એમાં મિકેનિકલ આવતા હોય, કોમર્સ વાળા આવતા હોય. કોમર્સ વાળાને એકાઉન્ટન્સીના સવાલ પૂછું છું.
તે કેમાં કર્યું ભાઈ? કેમાં? એકાઉન્ટન્સી. એ ખબર છે કે નથી ખબર કેવા ચાલે છે? હમણાં એક છોકરો આવ્યો તેને એ નથી ખબર કે કેમાં કરે છે. મેં કીધું કેમાં કરે કે એ નથી ખબર કે ભાઈ કોઈ સ્પેસિફિક સબ્જેક્ટ હોય ને, એકાઉન્ટન્સીમાં કરે છે, ફાઇનાન્સમાં કરે છે, કેમાં કરે છે? બેન્કિંગ ને બધું આવતું છે ને એમાં અલગ અલગ. તો અનુચ્છેદ 131 અંતર્ગત ફેડરલ કોર્ટ તરીકેનું કામ. હજી બીજી જો એક સંસ્થા છે, જેટલા આર્ટિકલ અને જેટલા મુદ્દા તમારા આન્સરની અંદર વધારે હશે એટલો આન્સર કોન્ક્રીટ બનશે. ક્લિયર થાય? તો મારો પાંચમો મુદ્દો એ પણ હોઈ શકે. જો આ બધા ફેડરલના લક્ષણ છે. These all are the features of federal structure. કે અનુચ્છેદ 263 અંતર્ગત, अनुच्छेद 263 अंतर्गत, आर्टिकल 263 अंतर्गत, अनुच्छेद 263 अंतर्गत केंद्र અને રાજ્યના વિવાદના સમાધાન માટે આંતરરાજ્ય ઇન્ટરસ્ટેટ આંતરરાજ્ય પરિષદની રચના કરવી. તો અહીંયા આંતરરાજ્ય પરિષદની રચના અને આર્ટિકલ 263 ની નીચે અંડરલાઈન કરી દેવું. ક્લિયર છે ભાઈ? છઠ્ઠો મુદ્દો એ હોય કે ફેડરલ સ્ટ્રક્ચરનો એક સ્ટ્રક્ચર હોય સ્વતંત્ર ન્યાયપાલિકા. તો ભારતમાં છે સ્વતંત્ર ન્યાયપાલિકા, ઇન્ડિપેન્ડન્સ જ્યુડિશિયરી. તો છઠ્ઠું લક્ષણ એ છે સ્વતંત્ર ન્યાયપાલિકા, કે ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર રીતે કામ કરે છે, સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. So these all are the features of federal structure of Indian Constitution. ક્લિયર થયું? 6 મુદ્દા અહીંયા થયા. પણ હવે જો હું તમને એક બીજું વસ્તુ કહું કે અહીંયાથી 1 2 3 થી ચાલુ નહીં કરવાનું. આ મેં ભલે અહીંયા કર્યું, તમારે જે ચાલુ કરવાનું એ ધારો કે અહીંયા આપણા કેટલા મુદ્દા પૂરા થયા હતા? 14. આપણે 15 થી ચાલુ કરવાનું. 15 16 ઓકે, 17 18 19 20 મુદ્દા વધારે દેખાવા જોઈએ. અને ફકરામાં તો જવાબ લખવાનો જ નહીં, જિંદગીમાં નહીં. જીએસ ના જવાબ ફકરામાં ના હોય. ઘણા મેન્સ નો આન્સર રાઇટિંગ કરાવે એમાં ફકરામાં જવાબ લખાવે છે. એને ખબર જ નથી કઈ રીતે આન્સર રાઇટિંગ કરાવો. હંમેશા મુખ્ય પરીક્ષાનો જે જવાબ લખો એ આપણે કેની અંદર કરવાનું છે? આ રીતે મુદ્દા વાઇઝ. અને મુદ્દો એટલે આમ નંબર આ રીતે મુદ્દો નથી પાડવાનો. શું આપવાનું છે? નંબર. આ શરૂઆતની બેઝિક વસ્તુ છે એટલા માટે. These all are the basic things. એટલા માટે હવે આગળ વધીએ. હવે મારે કયા લક્ષણ કહેવાના? એકાત્મક. કે ભાઈ બંધારણના એકાત્મક લક્ષણ કયા છે? યુનિટરી ફીચર. એકાત્મક લક્ષણ એટલે સિમ્પલ. કેન્દ્ર કેવું હોય? વધારે પાવરફુલ હોય. સેન્ટર જે છે એ વધારે પાવરફુલ હોય તો એને એકાત્મક કહેવાય, યુનિટરી ફીચર કહેવાય. તો પેલું એકાત્મકનું લક્ષણ છે કે વિશિષ્ટ સંજોગોમાં રાજ્ય યાદીના વિષય પર કેન્દ્ર કાયદો ઘડશે. ઘડે છે ભાઈ? ઘડે છે કે નહીં? આપણે લખાયું તો અનુચ્છેદ કયો છે? 249. હું ખાલી આર્ટિકલ જ લખું છું, પછી તમે તમારી રીતે લખી નાખજો. અનુચ્છેદ 200. બીજો કયો છે? 250 આવશે, 250 ને 252. અનુચ્છેદ
253 આ 3 અનુચ્છેદો એવા છે કે જે અનુચ્છેદ અંતર્ગત 251 બેન એવું કીધું છે કે જ્યારે રાજ્ય યાદીનો વિષય બને તો એમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કોઈ સંઘર્ષ થાય તો કોનો કાયદો પ્રાયોરિટાઇઝ થાય? કેન્દ્રનો. એ વસ્તુ છે કે સેન્ટ્રલ લો પ્રિવેલ્સ ઓવર ધ સ્ટેટ લો. 252 સુધી રાખો ભાઈ. 250 માં આવી ગયું ને? શું કીધું છે 250 માં? શું કીધું? નેશનલ ઇમરજન્સી લાગે તો રાજ્ય યાદીના વિષય ઉપર કેન્દ્ર 250 અંતર્ગત કાયદો બનાવે. આપણે આગળ લખાવેલું જ છે તમને. તો આ 4 મુદ્દા આવી ગયા તમારા આમાં. આ કોને પાવરફુલ બનાવે છે? સેન્ટરને. આ કોને પાવરફુલ બનાવે છે? સેન્ટરને. બનાવે છે કે નહીં પાવરફુલ? બીજી વસ્તુ, બીજી બાબત, અવશિષ્ટ વિષયોમાં કાયદો ઘડવાની સત્તા સંસદ પાસે છે. અવશિષ્ટ વિષયો એટલે કેવા વિષયો? એક પણ યાદીમાં ન હોય એને રેસિડ્યુઅરી સબ્જેક્ટ કહેવાય. આપણે જોયું હતું કે એવા વિષયોની યાદી કે જેનો ઉલ્લેખ કોઈ પણ જગ્યાએ ન હોય એને કેવા વિષયો કહેવાય? અવશિષ્ટ વિષયો, અવશિષ્ટ બાબતો, રેસિડ્યુઅરી સબ્જેક્ટ. ઓકે, રેસિડ્યુઅરી સબ્જેક્ટ. તો હવે એમાં કાયદો કોણ બનાવે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. મેં તમને ઉદાહરણ આપ્યું હતું સાયબર સિક્યુરિટી, આપત્તિ વ્યવસ્થાપન બંધારણ બન્યું ત્યારે કોઈ અનુસૂચિમાં એનો ઉલ્લેખ નહોતો, પછીથી ઉલ્લેખ થયો. તો એ અવશિષ્ટ વિષયો કહેવાય કે ના કહેવાય? ઇટ ઇઝ એ સબ્જેક્ટ જે છે અવશિષ્ટ બાબતો ના કહેવાય. તો એમાં માત્ર ને માત્ર કોણ કાયદો ઘડી શકે? સંસદ. તો સેન્ટર કેવું થયું અહીંયા આગળ? પાવરફુલ. સેન્ટર કેવું થયું? પાવરફુલ. તો અવશિષ્ટ વિષયોમાં કાયદા ઘડવાની સત્તા. ત્રીજી બાબત સિમ્પલ લખી નાખી શકો, એકલ નાગરિકતા. અમેરિકાની જેમ આપણે બે બંધારણય નથી અને બે નાગરિકતા પણ નથી. એકલ નાગરિકતા, એકલ બંધારણ. આ એક આપણો મુદ્દો થઈ ગયો. સિંગલ સિટીઝનશીપ અને સિંગલ કોન્સ્ટિટ્યુશન. એક જ નાગરિકતા, અને અમેરિકામાં બે છે. હું તમને કીધું હતું ને, અમેરિકામાં તેના રાજ્યોની પણ અલગ નાગરિકતા હોય. અમેરિકાની અંદર ત્યાંના બંધારણ પણ બે હોય. મિસિસિપીનું અલગ બંધારણ હોય, ડલાસનું અલગ બંધારણ હોય, કેલિફોર્નિયાનું અલગ બંધારણ હોય. એવરી સ્ટેટ હેઝ ઇટ્સ ઓન કોન્સ્ટિટ્યુશન ઇન યુએસએ. ભારતમાં એવું નથી. ભારતમાં એક જ કોન્સ્ટિટ્યુશન છે. એટલે એ શું બતાવે? યુનિટરી ફીચર બતાવે. શું બતાવે છે? યુનિટરી, એકાત્મક લક્ષણ બતાવે છે. આ એકાત્મક આવશે કે નહીં આવે? એકાત્મક, એકલ નાગરિકતા, એકલ બંધારણ. લખાઈ ગયું છે. હવે ચોથું લક્ષણ છે સંયુક્ત ન્યાય પ્રણાલી, ઇન્ટિગ્રેટેડ જ્યુડિશિયરી. સંયુક્ત ન્યાય પ્રણાલી એટલા માટે ન્યાયતંત્રમાં સૌથી પાવરફુલ કોણ છે? સુપ્રીમ કોર્ટ. તો સંયુક્ત ન્યાય પ્રણાલી, દેશમાં જે સંયુક્ત ન્યાય પ્રણાલી જે છે એ કયું લક્ષણ દર્શાવે છે? એકાત્મક. પાંચમું, સમવર્તી યાદીમાં અથવા રાજ્ય યાદીમાં સંસદ અને સમવર્તી યાદીમાં અથવા રાજ્ય યાદીમાં સંસદ અને વિધાન મંડળના કાયદામાં સંઘર્ષ જણાશે તો સંસદનો કાયદો
સર્વોપરી ગણાશે. તો સંસદ શું થયું અહીંયા? પાવરફુલ થયું. બે આર્ટિકલમાં એવું કીધું છે, 251 માં પણ આ કીધું છે, 254 માં પણ કીધું છે. તો આર્ટિકલ તમારે લખવા હોય તો એ લખી નાખજો. સમવર્તી યાદી વાળું જે છે ને એ 254 માં કીધું છે, અનુચ્છેદ 254. અને અહીંયા આગળ આ કેમાં કીધું છે? 251. બીજું, રાજ્યપાલની નિમણૂક કોણ કરશે? કેન્દ્ર સરકાર. તો આ પણ ફીચર કેવું થઈ ગયું? એકાત્મક, કે સેન્ટરને કેવું બનાવે છે? વધારે પાવરફુલ બનાવે છે. ભાગ 18 અંતર્ગત જ્યારે કટોકટી લાગે તો કટોકટી દરમિયાન પાવરફુલ કોણ થઈ જશે? કેન્દ્ર સરકાર. બંધારણના ભાગ 18 અંતર્ગત દેશમાં રાષ્ટ્રીય કટોકટી, બંધારણીય કટોકટી અને નાણાકીય કટોકટી વખતે કેન્દ્ર પાસે વધુ સત્તાઓ રહેશે. તો 7 મુદ્દા ઇનફ થઈ ગયા. હજી તમારી પાસે નોલેજ હોય તો લખી શકાય. હજી અનુચ્છેદ 201 હું લખી શકું કે ભારત દેશના બંધારણમાં અનુચ્છેદ 201 જે છે એ શું કરે છે કે રાજ્ય યાદીમાં ઘડાયેલો કોઈ કાયદો છે અથવા કોઈ ખરડો છે એ કોની સલાહ માટે મોકલી શકે? રાજ્યપાલ, રાષ્ટ્રપતિ. અને ત્યાં આગળ રાષ્ટ્રપતિનો વીટો પાવર કેવો થઈ જાય છે? વધી જાય છે. તો એ પણ એ સેન્ટરને કેવું બનાવે છે? વધારે પાવર. ક્લિયર થાય છે? તો એ મુદ્દો પણ 8મો મુદ્દો હું એ લખી શકું. 9મો મુદ્દો હું લખી શકું કે ભારતના બંધારણના અનુચ્છેદમાં જેવું કીધું છે કે ઇન્ડિયા ઇઝ યુનિયન ઓફ સ્ટેટ રેધર ધેન ફેડરેશન ઓફ સ્ટેટ. તો આ પણ કયું લક્ષણ બતાવે છે? 9 મુદ્દા થઈ ગયા મારા. યુનિયન ઓફ સ્ટેટ રેધર ધેન ફેડરેશન ઓફ સ્ટેટ. 10મો મુદ્દો એવો પણ બને કે કેન્દ્ર સરકાર, કારણ કે સંસદ પાસે છે, સંસદ જે છે એ રાજ્યોની સીમામાં ફેરફાર કરી શકે, રાજ્યોના નામ બદલી શકે. એ પાવર વિધાનમંડળ પાસે નથી. ખાલી ને ખાલી કોની પાસે છે? રાજ્ય પાસે. કે રાજ્યની સીમામાં, રાજ્યના નામમાં, રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશમાં તબદીલ કરી શકે. એ પાવર કોની પાસે છે? કેન્દ્ર પાસે. અમેરિકામાં આવું નથી. અમેરિકામાં તમે રાજ્યની સીમામાં કોઈ ફેરફાર ન કરી શકો. ઇનડિસ્ટ્રેક્ટેબલ યુનિયન વિથ ઇનડિસ્ટ્રેક્ટેબલ સ્ટેટ. ઇન ઇન્ડિયાની અંદર, ભારતની અંદર અવિનાશકારી સંઘ અને વિનાશકારી રાજ્યનો સમૂહ છે. આપણે જોયું હતું ઇનડિસ્ટ્રેક્ટેબલ યુનિયન વિથ ડિસ્ટ્રેક્ટેબલ સ્ટેટ્સ. તો આ શું બતાવે? કેન્દ્ર કેવું છે? વધારે પાવરફુલ છે. મેં કીધું હતું, એક વાક્ય લખાયું, ધ પાર્લામેન્ટ હેઝ રાઇટ ટુ રીડ્રો ધ પોલિટિકલ મેપ ઓફ નેશન. ભારત દેશની સંસદ પાસે સત્તા છે કે ભારતનો રાજનૈતિક નકશો બદલી શકે. તો સેન્ટર કેવું થયું? વધારે પાવરફુલ થયું. તો 10 મુદ્દા લખી શકો ભાઈ અહીંયા. આગળના મુદ્દામાં 7-8 મુદ્દા લખી શકો. તો આનો એક ક્વેશ્ચન, આ જ મુદ્દામાંથી એક ક્વેશ્ચન આગળ પૂછાઈ ગયો હતો. ભારતના બંધારણના લક્ષણો નહીં, ખાલી સિમ્પલ એક વખતે. હવે આનું કન્ક્લુઝન કઈ રીતે કરવાનું? આમાં બેઝિક કન્ક્લુઝન એ રીતે આપણે કરી શકીએ કે ઉક્ત વિગતોના આધારે કહી શકાય કે ભારતમાં
શક્તિશાળી કેન્દ્ર સાથે રાજ્યો વહીવટ કરી રહ્યા છે, જે આ દેશના તંત્રનું અર્ધ સમવાયી તંત્ર નિર્દેશિત કરે છે. હવે આમાં આપણે આપણો ઓપિનિયન નથી આપવાનો, કેન્દ્ર સરકારને પાસેથી સત્તા લઈ લો ને એવું બધું ઓપિનિયન નથી આપવાનું. ઓપિનિયન ક્યાં આપવાનો હોય આપણે? કે જ્યારે આપણને એ પ્રકારનો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે ઓપિનિયન આપવાનો છે. બાકી આપણો ઓપિનિયન ક્યાંય દાબવાનો નથી. એમ આ પ્રશ્ન થોડોક તમને લાંબો લાગ્યો હશે, પણ પેલો પ્રશ્ન હતો એટલા માટે મેં આખો આ રીતે લખાયો છે કે આપણો પેલો જ પ્રશ્ન હતો આ. એટલે આ પ્રકારનો તમારો હવે ટોપિક હતો. હવે આમાં આ પ્રકારનો ક્વેશ્ચન આપને પૂછી શકે. હવે તમારે એક પ્રશ્ન હું બધા મિત્રોને લખવા આપું છું અત્યારે બંધારણના લક્ષણમાંથી. જ્યારે મારો નેક્સ્ટ લેક્ચર આવે ત્યારે લખવાનો છે. અને બીજું શું વાંચીને આવવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં એ પણ કહી દઉં, નેક્સ્ટ 2-3 લેક્ચર માટે. કારણ કે અત્યારે તમે કોઈ વાંચ્યું નથી કંઈ. કારણ કે મેઇન્સમાં તમારે જે મેં પ્રિલિમમાં કરાવ્યું બેઝિક વાંચીને આવવું પડશે. પ્રશ્ન સ્ટેટિક છે, સાવ સ્ટેટિક છે. બંધારણના લક્ષણનો જ પ્રશ્ન છે અને બધાને આવડવો જોઈએ આ પ્રશ્ન. જે તમારે બુકમાંથી લખવો વાંચવો પણ લખીને આવજો બધા, 2 પેજ ભરી. ભારતનું બંધારણ દ્રઢતા એટલે કે રિજિડિટી. ભારતનું બંધારણ દ્રઢતા અને લચીલાપણું સંમિશ્રણ ધરાવે છે. બહુવિધ ઉદાહરણો દ્વારા પ્રસ્તુત વિધાનને સમજાવો. Explain the sentence with various examples. એક્ઝામ્પલ તમે કોઈ પણ આપી શકો. ભાઈ સુધારો થાય છે બંધારણમાં, કોઈ કેસ આવ્યો તો વોટેવર. ઉદાહરણમાં એ કે તમારે આન્સરને તમારું જે વિધાન જે છે એ તમારે જસ્ટિફાય કરવાનું છે. હવે નેક્સ્ટ લેક્ચર માટે તમારે બેઝિકલી શું વાંચવાનું છે? એક તો વાંચવાનું છે બેઝિક આમુખનો કન્સેપ્ટ જે આપણે કરાયો હતો. આમુખ નાગરિકતા તમને નહીં પૂછાય કારણ કે એમાં છે જ નહીં. ભાગ 1 પણ મેન્સમાં કોઈ એનો ક્વેશ્ચન નહીં આવે. આમુખ, મૂળભૂત અધિકારો, આ 2 ટોપિક કરીને આવવાના છે વ્યવસ્થિત. ખાસ તો મૂળભૂત અધિકારો જે આપણે પ્રિલિમમાં કરાવ્યું તો એટલું જ કરવાનું છે, વધારે કંઈ નથી કરવાનું. ઓકે, આમુખ અને મૂળભૂત અધિકારો વિશે બેઝિક વાંચીને આવવાનું છે. ઓકે ભાઈ, આજે શરૂઆત હતી એટલે થોડુંક ધીમું રાખું છું, નહીં તો લોડ આવી જશે પાછો. કે શું છે, મને દેખાતા હતા ત્યાં ચહેરા પાછા ઘણા આમ ગમગીન થઈ ગયા હતા કે આ શું કરાવે છે. એટલે ગમગીન નથી થવાનું. પ્રિલિમ્સની તારી નોટ્સ લાવ. હા ભાઈ, જો નોટ્સ બનાવી છે તો આવી જ નોટ્સ આપણે મેન્સમાં બનાવતી રહેવાની. આ વાંચી નાખવાનું હો બધું. રિવિઝન ઇઝ અ નીડ ઓફ ધ અવર. સારી બુક બનાવી છે પણ સતત અને સખત વાંચન કરતું રહેવાનું છે આમાં. ક્લિયર છે બધા? તો વધારે હું ચર્ચા નથી કરતો, પણ આ ક્વેશ્ચન નેક્સ્ટ ટાઈમ અહીંયા મને બધાના ચહેરા યાદ છે, અમુક તો હજી આવતા નથી. એ અત્યારે ઓલરેડી આઈએસ બની જ ગયા છે.
મેં કીધું ને આમાં જ હાલે છે, પોતાની જાતના આઈએસ જ સમજવા મળ્યા અત્યારે. બાકાજી જ બોલાવે છે અત્યારથી. એટલે ઘણા આઈએસ બની ગયા છે. એને એવું જ છે પ્રિલિમ મેન્સ ને હું ડાયરેક્ટ ઇન્ટરવ્યુ જ આપી છે. પ્રિલિમ પાસ નથી કરવી, મેન્સ નથી કરવી. એનામાં લક્ષણ જ આઈએસ નું આવી ગયું છે. આઈપીએસ આઈએસ થાતી તલાટી પાસ નથી, પણ અમુક હોય ને એવા કે આમ એનો એટીટ્યુડ જ એવો હોય કે આઈએસ છું. કાતરું મારતા જતા હોય, 2-3 જણા કેટલા જતા હોય, તો એ રીતે ભેગું નહીં થાય ભાઈ. એક્ઝામ ની આખી ડિમાન્ડ અલગ છે. બી હમ્બલ, બી કન્સિસ્ટન્ટ, કન્સિસ્ટન્સી રાખવી પડશે. આ મુખ્ય પરીક્ષામાં એક જ વે છે, કન્સિસ્ટન્સી. જે મિત્રો ઓનલાઈન જે છે એમને પણ આ જવાબ લખવાનો છો ભાઈ. તમારે એવું નથી કે આ નથી લખવાનું, તમારે પણ લખવાનું. ઓકે, એટલે પોઈન્ટ જ લખવાના હોય. ઓકે, પછી તમારે આમાં ડિટેલમાં એક્સપ્લેન, તમારે નિબંધ નથી લખતા, ડિટેલમાં એક્સપ્લેન કરવાનું હોય. ધીસ ઇઝ નોટ એસે. જીએસ નો આન્સર છે. હું તમારી બેચમાં મારા જીએસ ના પેપર મૂકું છું, એક વાર જોજો. જીએસ ના જ મૂકું છું, કઈ રીતે જીએસ નો ક્વેશ્ચન આન્સર લખો. એ પણ ત્યાં એક્ઝામ હોલમાં. ત્યાં સ્ટ્રેસ વધારે હોય. અને આમાં એવું ના વિચારતા કે હું 90 માર્ક લાવ્યો 100 માં. આમાં 400 માંથી મેરિટ જ 160 અટકતું હોય ભાઈ. એટલે 45 માર્ક આવે એ સારા કહેવાય. ટોપ હોય 45-50 માર્ક્સ આવે એને તો. એટલે આ કોલેજની એક્ઝામ નથી, 10 માની નથી એક્ઝામ કે 100 માંથી 95 લાવે. યાર ન આવે આમાં. ઘણા એવું હોય કે હું 90 લાવી દે એમ. ઘણા એવા હોય કે યાર તો 90 આવી જાય, શું હોય એમાં. આમાં તમારે ધારો કે એસટીઆઈ નું પેપર છે 400 માર્ક્સ નું, તો 200 માર્ક્સ છે તો તમે ટોપ 20 માં હોય. કે પેપર જેટલા ટફ ચેક થાય. અને પોઈન્ટ ની કિંમત હોય. હું જે એસટીઆઈ માં પાસ થયો તો એમાં કંઈક 243 જેવી જગ્યા હતી કંઈક, તો એમાં 400 માંથી મેરિટ અટકું હતું 198. મારે 217 માર્ક હતા. 217 માર્ક હતા તો 5મો રેન્ક હતો. એટલે આમાં જુઓ બધા રેન્ક કેમાં આવી ગયા? જનરલ નું મેરિટ હતું 198 જનરલ. ફિમેલ નું મેરિટ 190 હતું જનરલ નું. પછી આમાં એસીબીસી નું કંઈક 185 હતું. તો એ રીતે આખું મેરિટ જે છે કેટેગરી વાઇઝ બનતું હોય. તો બી ટોપ 100 ની અંદર, ટોપ 100 ની અંદર જે ટોપ 100 થી 120 ની અંદર જે રેન્ક હતો ને, એ 220 ને કંઈક વધારે, સૌથી વધારે માર્ક્સ હતા. તો 220 થી 198 એટલે 22 માર્ક્સ ની અંદર 100 જણા હતા. એટલે એક માર્ક્સ ની કિંમત હોય અહીંયા આગળ. કે તમે બધામાં 100 માંથી 50-50 માર્ક્સ આવી જાય ને તો તમે પાસ થઈ જાવ, સારી રીતે ટોપ કરી જાવ. હવે આની અંદર મારો જે જીએસ માં સ્કોર હતો, એકમાં 58.75 જેવો હતો અને એકમાં 58.50 હતો 100 માંથી. અને અત્યારે હાઈએસ્ટ માર્ક્સ હતા અને અત્યાર સુધીના હાઈએસ્ટ માર્ક્સ છે. જીએસ માં આનાથી વધારે કોઈ નથી આવ્યા અત્યાર સુધી એકેયમાં. એસટીઆઈ માં, ડીવાયએસઓ માં, જે બી સુપર ક્લાસ 3 ની એક્ઝામ. એટલે જીએસ નું જે આન્સર રાઇટિંગ કરવું 1-2 દિવસમાં નહીં આવે. એમાં તમારે આ રીતે પ્રેક્ટિસ કરતી રહેવી પડશે, પ્રેક્ટિસ કરતી રહેવી પડશે. અને જે લોકો પ્રેક્ટિસ કરે છે એને માર્ક્સ આવે છે. લાસ્ટ ટાઈમ અરાઉન્ડ 84 જગ્યા હતી. એમાં અમારા 14 છોકરા ડીવાયએસઓ ની બેચમાં હતા. 14 છોકરા પાસ થયા હતા. પણ એ રેગ્યુલર આન્સર રાઇટિંગ કરતા હતા. રેગ્યુલર આન્સર રાઇટિંગ પછી જે લેક્ચરમાં જે ક્વેશ્ચન ચાલે એને સમજતા હતા કે ભાઈ આ રીતે લખાય, આ રીતે લખાય, આ રીતે લખાય. એને ગ્રીપ આવી ગઈ હતી. એ વાંચતા હતા બધું. તો આ રીતે પાસ થવાશે. ફાકા ફોજદારી કરવાથી કે મેં કીધું ને એ રીતે હમ્બલ, નમ્રતા. એક એસ્પિરન્ટે એક ગુણ કેળવવો પડશે, એ છે હમ્બલનેસ, નમ્રતા. જે એસ્પિરન્ટ નમ્ર હશે, હમ્બલ હશે, જેનામાં વિવેક હશે, જેનામાં સખત અને સતત મહેનત કરવાની તેવડ હશે, એ વ્યક્તિ પાસ થશે. ઓકે, વાંધો નહીં. તમે થશો જો મહેનત સતત રાખશો તો. આજનો લેક્ચર મારો છે, પણ મારા ધારો કે 15-16 લેક્ચર હું મેઇન્સમાં કરાવું તો બધા લેક્ચરમાં તમારી હાજરી હશે તો પ્રિલિમનું મારું કન્ટેન્ટ ને મેઇન્સનું કન્ટેન્ટ જિંદગીમાં તમારે પોલિટી વિશે કરવાની જરૂર નહીં પડે. આમાં બધું આવી જશે, બધું, એવરીથિંગ. ઓકે, ક્લિયર છે બધાને? રેગ્યુલર રહેજો પહેલા, હો ને?